તો મંદિર પર આવી ગયા બધું એકલો કચરો પડ્યો સબ બધો કરી નાખ્યો જો એકદમ સાફ કરી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે પેલી માતા રમેલા આવે છે કે એના માટે બધું સાફ કરી આવી દીધું. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણી સવાર થઈ ગઈ છે, સવારે વહેલા ઉઠી ગયા જઈએ છીએ મમ્મી કને ચા પીવા માટે. ચા બા પીને મમ્મીને સામાન્ય જય માતાજી કહી દઈએ. અને સવાર આજે કૈલાસ તો સવાર પેપર પર જતી છે, એને પેપર હતો જ આજ જાતે સોશલ આજ પેપર હતું એટલે પેપર જી છે એની તો પેલા આપણે જઈને ચા પી દઈએ અને મમ્મીને જય માતાજી કહી દઈએ. તો ચાલો મમ્મી જય માતાજી. ચા પીધી? લાવો મને ચાલો જય માતાજી. ચા પીધો? જાડી બની સાફ કરો તો આપણે ચા પા પી લીધી છે, મોઢે નાખી દઈએ. પછી તો મંદિર ઉપર સાફ કરવાનું છે, મંદિરને સાફ સફાઈ કરવાની છે ઉપર ને પછી થોડા પતરા પડે છે કે પત્તા પડે છે એટલે મંદિરની સાફ સફાઈ કરવાની છે. એટલે બધું પતી દઈએ પછી મંદિર પર જઈએ, બધું કામ કરીએ મંદિરમાં જઈએ. આવા રમેશને જાત્રા આવવા છે કે તૈયારી કરવી પડશે હવે. અને કૈલાસનું આજે પેપર છે, કૈલાસ પેપર આપવા જઈએ છે હવે એટલે કે પૂછી લે કેવું પેપર જોયું છે. અને કાલની પરમ દાદા કૈલાસને લાસ્ટ બોર્ડનું પેપર છે. તો ચલો આમાં હવે મંદિરની સાફ સફાઈ ચાલુ છે. ઉપર એકલો કચરો પડ્યો છે મંદિરના ઉપર, તે હવે ભાઈને કચરો ચડાવે વ્યારમાં બધું ઉપર ચડાવે છે. અને તમારે કચરો નાખે છે ને ભાઈ કટ્ટા ભરી નીચે નાખે છે. જો હું તમને બતાવું શું કરે હે સાફ કર્યું મંદિરનું હજી પડ્યું છે હે જોતા ઉપર જોતા મારો હે હા વાળા તો બધી હરાજો પડે છે તમને ખબર છે. હું ઉપર જઈને જોતા હોય મમ્મી ખાવા બનાવે છે. મેં શું રોજ્યું છે દાળ દોઢ તમારા મમ્મી જમવાનું બનાવે છે. તો આપણે ઓટો મારતા ઉપર સાફ કર્યું ના કર્યું ચેક કરતા એ મંદિર સાફ કરે છે. હવે સાપુ સાફ કરે છે. આપણે ચેક કરવા જોવા જઈએ. આપણે બેનો વજન પતરા પર નહીં ખમાય પતું ભયા છો બેના વજન નહીં લઈ કરે કોને તો બધા સાઈડમાં રાખવાનું. આપણે ચેક કરવા જવું પડશે. ચેક કરી લઈએ આપણે હા સાફ કરી દઉં આપણે આ તો ઉપર તો એટલું જંગલ છે, જંગલ ઉપર તો એકલો કચરો હતો સાફ કરે છે. હવે મંદિર પર આવી ગયા બધું એકલો કચરો પડ્યો સબ બધો કરી નાખ્યો જો એકદમ સાફ કરી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે પેલી માતા રમેલા આવે છે કે એના માટે બધું સાફ કરી આવી દીધું. આ થોડું કાપવાનું હતું આ જાત થોડું કાપવાનું હતું તો હમ કરવાનું હતું. કાપવા ના પાડી તો ના તો નહીં કાપવા માપ ના પાડશે તો હા. આ સહેલો મસ્ત થઈ ગયો મંદિર પર મસ્ત બોર્ડર મંદિરના મુગટ ને બુગટ બધું પાડી નાખ્યું છે. હજુ કચરો બાકી છે તો હવે તો કચરો આટલો હમ કરી દઈએ, કચરો નખાઈ દઈએ ભાઈ અને આટલો હમ કરી દઈએ એને જઈને આપણે આવા પછી હવે બહુ જ આવ્યો. હા હા વગર આટલું સાફ કરી દેજો હોય આમ સાફ કરી દેજો. આ કચરો ભેગો કરીને સાઈડમાં નાખી દેજો ભાઈ એ બધો કચરો ભેગો કરી દેજો તો ભાઈ નાખી દેજો. જો ભાઈ બગડે લઈને બોલાવે છે. હવે કચરો સાફ કરશે. આખું મંદિર સાફ કરી દીધું. આટલું શું બાકી રહી ગયું ખાલી અમારે. હવે કમ્પ્લીટ બધું સાફ કરીને કચરો નાખી દે પેલી બાજુ સાઈડમાં નાખી દેજો. મંદિર ધોવાનું હતું પાણી ફૂલ આવ્યું હતું બસ એ ભાઈ કચરો ભેગો કરીને જવા દે પેલી બાજુ. આ તો મંદિરના ઉપરના ભાગની સાફ સફાઈ અમારે ચાલુ છે. સવારે ચાલુ કરાવી છે. આપણે એકલો કચરો બહુ પતરો પડે છે. જો આ મંદિરનું મુકુટ આ તૂટી ગયું છે. આ વધારે કુદી તોડ નાખ્યું. પાછો મસ્ત કલાઈ કરી દઈએ ભાઈ બાદ નાખી દે બધો કચરો. જો કચરો બધો બધો કચરો ભેગો કરી નાખે છે ભાઈ. અમારા કાકા તો હોય છે. હું નીચે બીજું કોણ પતાતો એ ભાઈ કે હું મંદિર ઉપર જોઉં. હા તમે મંદિર ઉપર જાઓ હું નીચે બતાવું.
થઈ ગયું બસ હવે આ થોડું છે ને ભાઈ તો પતી ગયો હવે એટલે બોકડે બધું લઈ લે આપણે ભાઈ જરા લડો બધા બોકડે બધું લઈ લે ભાઈ આપણે હવે પાણી એકદમ પાણી ફુલાવા આખું મંદિર પાણી ધોઈ નાખી કમ્પ્લીટ ધોઈ આપીએ બરાબર નીચે જઈએ આપણે હા તો નીચે જવાનું આપણા મંદિર ધાબા પર થઈને આપણે આ ધાબા પર થઈને આ ધાબા પર આપણે આવી જાય લેબડા પર ચડીને અમથીમાં આવી જાય આ પેલી બાજુ ફરી લેબડા પર ચડતા અમથીમાં આવી જાય હવે સીડીએમ ઉતરી જઈએ શું સાપરું જોખમ આવું છે કે પછી ઉતરી જાય સીડી ઉતરી હા વળી ઓથી સીધી હજુ કોઈ ના આવે દવા તો રાખેલો હતો વચ્ચે હોય કોઈ ના આવે એ આ તો દવા તો રાખેલો છે અને બીજો કંકાલ લઈને લીધો તો શાંતિ રાખીએ તો એકલો કચરો કરી નાખે અમે આરામ આ શું લઈને આવે આ રી આવી બનીમાં આ શું આવે ચીકુ અમારે ચીકુ જ નહીં ખાવા હે પરમાં ચીકુ જ નહીં ખાવા પેડા જ નહીં ખાતો આ લેબડા બત્તલ આવ્યા લેબડા બત્તલ આવ્યા મમ્મી વાહન કરવા હેડી છે અને બારુમાં લેબડું આલી જાય ના મને કાચું ખાઈ તમને મમ્મી વાહન જોવા જાય છે હવે શું લાવી ભાઈ બારુમાં માથું ધોવા થઈ જતો તો વાહન ધોવા હેડી હા ગાઈસ અમારા અંછામાં ખાવા ખાય ને વાહન ધોઈ દે શું ખાધો દાળનો રોટલો જો વાહન ધોઈ રહે છે હવે મમ્મી હવે પપ્પા માટે ચા મૂકવા આવી છે પપ્પા નહીં આવી ગયા છે તો ચાલો મમ્મી કહીને જઈએ આવી મમ્મી ચા મમ્મી ચા મેં તો પપ્પા નહીં ના હું એવા નાવા દઉં બરાબર હા ચા પીને જો નાવા મળે ચલો આપણે ચા આપીને પછી આપણે નાવા જઈએ આપણે હવે નાવા હેડ્યા હતા અંસામાં બોકડા મારી વગણો મારી દો ભરતો નહીં આવ્યો એટલે અંસામાં અમને નહીં ભરતો નહીં આવતો એટલે વગણું અંસામાં વાળે છે ચાલો આપણે નાહી ધોઈને આવી ગયા છીએ અને અંસામાને શું કરે છે અંસામાં કચરા બધું કરે છે જુઓ અરે મમ્મી કચરા બધું કરે છે અરે જો મમ્મી કચરા બધું કરે છે આપણે હવે આપણે ઓડીમાં જઈએ ઓડીમાં બેસીએ મમ્મી આ ઘરમાં કચરા પોતું કરવા આવી ગઈ છે આ ઘરમાં કચરા પોતું કરે છે જો આજે મમ્મી અમારે જાણો હે તો જો મમ્મી આપણી ઓડીમાં કચરા પોતું કરે છે હે કચરા પોતું કરવા જઈ છે અંજામાં શું કરે છે અંજામાં શું કરે ડોશીમાં ગોદું કરાવવા અરે હમણાં તો ગોદું કરાવે છે અમને પમતા નતા હાર્યું આ ગોદું કરાવવા લે જવામાં હાલો વાલ છે ગોદું કરાવવા કરા ગોદરા કરાવ કરાવ મમ્મી કપડાં ધોવે છે જીએ મમ્મી કર શું કરો મમ્મી મમ્મી લુગડો ધોવા બેઠી છે હવે ધોઈ દે આ પેલા કચરો લેવામાં આવે એને પૈસા આવવા જાય ધંધામાં પહેલે અત્યારે કચરો લેવા આવે ને એને પૈસા આવવા જાય ભાપ જોઈ છીએ હવે ગમતી ગોમડે આજ ઘઉં કઢાવવાના હતા તો દાદીમાં તો એ જ છે અને માં એ છે અને આપણે જઈએ છીએ રોડ પર પેલા કમલેશભાઈની રિક્ષા ઊભી છે ત્યાં જઈને એ છોકરાને નિહાર સ્કૂલ બધેલી રિક્ષા બધેલી શકે એટલે છોકરાને મૂકવા જોઈએ છે આપણે તો જઈએ કમલેશભાઈ કાન થોડો ટાઈમ તો કરીએ આજ બટાકામ નહીં જાય લાગે મને બટાકામ જ્યાં હોત ને ખબર પડી જાય પણ બટાકામ નહીં જાય એટલે રિક્ષા લઈને આવ્યા છે કે અંદર જ બેઠા એ તો આજ બટાકામ નહીં ગયો
ના ચમ તમે બટાકા ચમ લઈ ગયો બટાકા ચમ લઈ ગયો ચમ ચમ પણ તાપ લાગે તાપ લાગે પછી એટલે કોમી નહીં જવાનું તાપમાં શું લેવાનું અમારે લેવાનું મેં કીધું બટાકા જેવો છે આપણે રિક્ષા એટલે હું રોડ પર આવ્યો હા બસ શેઠ અમારે ઉભા છે રિક્ષામાં ફોન જોયો છે છોકરા મેળવા જાય હવે અમારા ઘરે બાઈક ગયા આવી ગયા કાલ આપણે અંગા તૈયાર રિસીવ ફરી અમારા ઘરે અરે આપણે કીધું નતું કીધું આપણને જાણે હે કોઈ બોલજે બધી મારા અરે કીધું 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 આ મને બનાવવા ચાલ્યો બોલજે મતી તું માર કોઈ મને બોલાવતા મામા મતલબ આ તું છે બસ મોમો તો ભેગો હોય મોમો હોય તો કદા ભેગો મન બોલ નહીં કરાવો થાળે નહીં બોલ કરાવો હા ભાઈ હું ઘેર જો બરાબર તમે છોકરા મળતા હો છોકરી એટલે બહુ આપણે જવાનું હો કમા ચાલો આપણે ઘેર જઈએ કમલેશભાઈ તો બેઠા છીએ છોકરાનો ટાઈમ છે છૂટવાનો આપણે ઘેર જતા રહીએ એટલે કે હેર ચાલતા ચાલતા ઘરે આવી ગયા આપણે ઘરે આવી ગયા છોકરા મમ્મી ચાડી આ છોકરી ને ચાડી ફૂલકું શીવડાવવા લાગે હા મમ્મી ફોન તો બોલ એટલે પાડુમાં જ આવી ગયા અમારા ત્યાં ગોદરા પાછળ લઈને આવ્યો હા જો આ કોબરા ધોવે છે ત્રણ છે એક એક ધોવો તો આવે એક બધા થોડું ધોવે પડા એક બધું આ તો આવશે ડોસી આ તો આવશે અંશા મામા કોબરા ધોવું છે માના મમ્મી રહોડામાં રોટલા મેળવા જઈએ છે એને લુગડો કોક કરવા આવવાના છે કે પારુમાં આવે એટલે આવશે પારુમાં આવવા જાય અને અંશામાં એ ઢગ નતો કરવાનો છે ફૂટેલો છે કે હાથ નહીં રહ્યો ફૂટ હાથ હોતો હતો નહીં અને અમારા નાના ભાઈ ગયા છે કૈલાસને લેવા માટે એનું પેપર પતવાની તૈયારી છે એટલા માટે તે લેવા ગયા છે ત્યાં લઈને આવે એટલે પૂછી લે કૈલાસને કેવું પેપર આવ્યું છે આપણે કૈલાસ આવી ગઈ છે ઘરે જમવાનું લઈને ઘરમાં જઈએ છે કેવું પેપર જે પૂછી લે આપણે આ તો રાજી હશે જો ખાવા બેસી જાય દાળનો રોટલો શું પેપર છે બોલો હે સારું થયું આજ હવે કાલ રજા 15 છેલ્લું પેપર પછી તો નાચવાનું જ છે એ તો નાચવાનું જ છે જમી લે જમી લે કદાચ જમવા બેઠી પેપર આવી ગયો હવે આપણે જઈએ બહાર પેપર તો કે સારું જ્યું છે હવે રિઝલ્ટ આવે ત્યાં ખબર પડે કેવું પેપર જ્યું છે અને અમારી મમ્મી જમવાનું બનાવે છે મમ્મી શું જમવાનું બનાવે છે હે કેરીની ચટણી કરે છે હા જો મમ્મી કેરીની ચટણી કરે છે હવે અંશામાં હજી તો કોબરા ધોવી છે અમારે અને મમ્મી ચટણી બનાવે છે ખાટું ખાટું કયો ખાય તા ચટણી નહીં ભાવતી આપણે હા મારે તો ખબર રાજુ બધું આપણને કોઈ ખબર નહીં તમારે જે ખાવ તમે વધી દો અંશામાં તમારે જે જો હજી કોબરા નહીં ધોઈ હતી હજી ધોન બાકી છે જો હજી કોબરા ધોઈ રહે તમે લીધા તો 2 ધોઈ રહે 1 બાકી છે હજી આ કોબરા ધોઈ છે અમારે મમ્મી ચા મિલે ચાલશે અમારે ચાલો તાને હવે આપણે જોઈ લો આપણે બેઠા બેઠા ફોન દેખતા હતા મમ્મીએ ચા નાસ્તો આપી દીધો છે તો જો આ ચા પડી અને આ તળેલી રોટલી પડી તો તળેલી રોટલી ખાઈ લઈએ ચા પી લઈએ ચા નાસ્તો કરી લઈએ તો ચાલો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને હવે આ મૂકી દઈએ બીજા રહોડામાં લે કઈ મળશે આ રોટલી લઈ લે થોડી તો જો મમ્મી હવે ચા પીવો છે જમવાનું છે અને આ ચા પીવા આવી કાલે ચા નહીં પીધી કે ચા પીવો છે હે હા બસ ખાલી ખા ખાલી ખા કરું છે ઊંધો નહીં જો હાલ પેપર નાહીને હાલ કાઢું સાહેબ ફેરથી વાળતો નાહી આવીએ જો હાલ હવે કાલ રજા છે 15 છેલ્લું પેપર પછી કૂદકો મારશે પછી જાહી સાસરે તમ એ ને અમે નહીં ના છોકરો બોલો ધોય ને મમ્મી નાહી ધોઈને આવી છે હોત પડશે એટલે હવે
એક અમારે બીજા જોઈ છે ડોશીમાં ઘંટી ડોશીમાં આવું જો પણ એવું શું કરે હુરીએ પાણી વાંચે હુરીએ પાણી હેડે કે ના હેડે તે ફોન નહીં કર્યો હોય હે ચમ આજ મેં તો પૂછ્યું એટલે આયા કે ના એમ ચલો અંછામાં આરામ કરી છે હવે આપણે અમારા અંછામાં બાર પગથિયમ ચેવી બેઠી છે અંછા તમે બેઠી એકલી એવો ન બેઠી ભાની આ હેડ્યા કઈ નહીં હેડ્યા તો આરતી કરી બસ માર્યા છે એમ હે હા તો આરતી કરી બસ માર્યા હતા કયું તાજી ચાલો જઈએ મમ્મી કન જઈએ આપને કર્યા મમ્મી લુગડા લેવાજી લાગે મને હા મમ્મી લુગડા લેવાજી છે તો ગાય સાત તો જો મારા કાકા દીવા ભરવા બેઠા અહીંયા હા આ તો દિવસ ભરવા નહીં કે આ દિયા બત્તી કરી દઈએ સમાજ તમારી વાળી તો અકોન આવવા જોઈએ છે આ કાકા દીવા બત્તી હું કરું છું. દીવા બત્તી કરવા અંછામાં જ મમ્મી શું કરતી હતી નારિયેળનું પાણી તું પીતા માને પીવું ગલાસ માલું તને થોડું નારિયેળ ફોડીને એનું પાણી કાઢ્યું આપણે પીધું અને થોડું હવે મમ્મી ફ્રીજમાં મેળશે એકલી શું કરે છે લાઇટ બાટ બંધ કરીને બધું જો એકલી ફોન જોવો છે આવું જો ફોન જોવો એકલી તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળે છે આવજો.